અમે મારું વક્તવ્ય ચાલુ કરતા પહેલા જ્યાં જ્યાં ગાદીએ તારીખ નક્કી થાય અને મારે જવાનું થાય છે ત્યાં આપણી ગાદી તરફથી બોલાવનારનું સન્માન કરીએ છીએ. એમ આજે અહીં પણ બળવંતરામ મહારાજ બળદેવરામ બેહો મારે મને વાત કરવા દો. પહેલા તમે બેહો કે ઉતાવળ બેસો બોલો. તો મને લાગે છે 1/12 રોજ 1 તારીખ હતી ત્યાં માલુસણા બળદેરામજી અને દયાબેન બે આવ્યા. મને 2-3 વખત મળ્યા છે પણ મને બહુ પરિચય નજીકનો નહીં. એ મને ઓળખે બરાબર. તો 2-4 કલાક મારી સાથે રોકાણા ત્યાં આશ્રમે. મેં એમને પૂછ્યું તમારા ગુરુજીનું નામ શું છે? એ પણ મને ખબર નહીં. તો ગુરુજીરામ મહારાજનું નામ આપ્યું. એમના ગુરુજીનું શું નામ છે એમ કરતા કરતા મને લાગે છે 6ઠી પેઢીએ પુરુષોત્તમ બાપુનું નામ આવ્યું. જે જગ્યાએ હાલ હું છું એટલે મારી ફરજમાં આવ્યું કે એમનું આમંત્રણ મારે સ્વીકારવું જોઈએ. એટલે મેં એમને કહ્યું અને આ તારીખ આજે આપી. સાથે સાથે એમણે મને એક નાનું પુસ્તક બનાવ્યું છે. વાત એમણે કરી હમણે. તો એનું વિમોચન પણ તમારા હાથે કરવું છે. મેં કહ્યું બનાવો. સદગુરુની કૃપાથી એ પુસ્તકને પણ આજે આપણે ખુલ્લું મૂકવામાં આવ્યું. પુસ્તકનું નામ પણ મારી પાસે અપાયું એમણે. એ તો એ કંઈ હિન્દી નામ લઈને આવ્યા હતા. લખાણ ગુજરાતી સાહેબ, હેડિંગ હિન્દી ચાલે? મેં કીધું આપણે નામ બદલીએ કે બદલો તો સ્વયંની શોધ. એવું આ પુસ્તિકાનું નામ આપ્યું. દુનિયાને ઓળખીએ પણ સ્વયંને જ્યાં સુધી ના ઓળખીએ ત્યાં સુધી ગામનો અધળો બારગામ જાય તો ભાડે. આ વિરમ ગામમાં ના ભાડે દ્વારકામ જઈને શું ભાડે? એટલે આ સ્વયંની શોધ એવું આ પુસ્તિકાનું નામ આપ્યું છે. હવે અંદર તો શું છે મેં પૂરું વાંચ્યું નથી. એ એમના અનુભવો મૂક્યા છે. એ વિશે પણ મેં લખ્યું છે. તો બળદેવરામજીનું આપણી ગાદી તરફથી સન્માન કરીએ. બળદેવભાઈનો આગ્રહ હતો અને એ દિવસે જયાબેન ને 2 જણા આવ્યા. મારા પુત્ર વધુ આશ્રમે હાજર હતા અને એમને જમાડે. એટલે બેનનો ને એમનો આગ્રહ કે તમે પણ બેન આવજો મારા કાર્યક્રમ. દીકરા ડોક્ટર છે, એમનું દવાખાનું છે પાલનપુર. તો એકલા વહુ આવે નહીં. આજે ડોક્ટર પણ દવાખાનું અડધો દિવસ બંધ કરીને મારી સાથે આવે. તો એ ડોક્ટર શ્રીના હાથે ડોક્ટર હર્ષદભાઈ ભાઈ ફિઝિશિયન છે, એમના હાથે બળદેવરામજીનું સન્માન કરાવીએ. આવો હર્ષદભાઈ. બોલ સદગુરુ મહારાજ. હવે સુનિતા તમે પણ આવો. એક સાલ લઈને જયાબેન નું સ્વાગત કરીએ આપણે. જયાબેન આવો. 2 જણ આમંત્રણ આપવા આવ્યા હતા તો બેનું કરવું પડે ને મારે. અમારા પુત્ર વધુ પણ સાથે આવ્યા છે. થોડીક વાત મારે કરવી છે, પછી કરું. પહેલા સુનિતા આવો આ બાજુ. જયાબેન અહીં આવો, ઉપર આવો, સ્ટેજ ઉપર આવો. સુનિતા હાર પહેરાવો પહેલા. ના તમારા નહીં, એમના આવો. હાર એમના. હા
પહેરાવો. ના ના પહેરાવો. નહીં નહીં, 100%. મહારાજ વાહ. સદગુરુ નિરાંત મહારાજ કી જય. સદગુરુ પુરુષોત્તમ મહારાજ, સદગુરુ નરભેરામ મહારાજ, સદગુરુ ગુરુજીરામ મહારાજ કી, સનાતન ધર્મ પધારેલ હરિગુરુ સંત કી. બેજો સ્ટેજ પર બેહો. સદગુરુ ને ચરણે નમું, માગું પ્રેમ પ્રસાદ, દયા કરીને દીજીએ હરિરસ અમૃત સ્વાદ. સંત સમાગમ કરે સર્વથી ઉચ્ચ કહાવે, વામે સગળા દુઃખ સુખ શરણાગત પાવે. પ્રથમ જય શ્રી રામ વદનથી વચન ઉચ્ચારે, પૂર્ણ જેના ભાગ્ય સંત દ્વાર પધારે. રામ નામ કી ભોજ સંત સાથે મહાભારી, જ્યાં જ્યાં કરે મુકામ અસત કી કરે ખુવારી. અધર્મ કરે ઉથાપ ધર્મ કો સ્થાપન સ્થાપે, ફરે મુલગની માય અભય પદ સંત હી આપે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનું સદગુરુ ભગવન. દેહ છતાં જેની દશાન વર્તે દેહાદી, આવા જ્ઞાનીના ચરણમાં વંદન હો અગણિત. તન શુદ્ધ જળ થકી મન શુદ્ધ નિજ જ્ઞાન, ભક્તિ શુદ્ધ સેવા થકી નિશ્ચય નરભેરા. વસુદેવમ સુતમ દેવમ કંસ ચારૂઢ મર્દનમ, દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. સદગુરુ ભગવાન કી જય. વિરમગામ મુકામે ભજન સત્સંગના કાર્યક્રમ નિમિત્તે આજે મારે પહેલી વાર આવવાનું થયું છે. આટલા બધા સંત મહાપુરુષો અને આપ સૌના દર્શન મને બળદેવરામજી કરાવ્યા, એટલે મારી જાતને ધન્ય ગણું. આજની આ જ્ઞાન સભામાં ઉપસ્થિત મારી સાથે કચ્છથી પધારેલ આદરણીય શામજીરામ મહારાજ, એમની સાથે પણ ત્યાંથી કચ્છમાંથી જશુભાઈ આવ્યા છે. હાથ જોડો જશુભાઈ, ખબર પડે. આ દર્શન કરો. અહીં ગોચનાથથી નજીકથી અમારા સુલતાન મહારાજ હતા, એમની જગ્યાએથી ભાણીબા આવ્યા છે. વળી ગુજરાતમાં જેનું મોટું નામ હતું એવા અમારા ડહેરામ મહારાજ અડાલજવાસી, એમના ઘરેથી મધુબેન આવ્યા છે, સાથે મહેશ મહારાજને લઈને આવ્યા છે. બધા અધિકારી મહાપુરુષોને ફક્ત બળવંતભાઈનું નામ જાણું છું, રત્ના મહારાજનું, 2 જણનું. બીજાના નામ હું જાણતો નથી. આપણી વચ્ચે એક અધિકારી શ્રી પણ પધાર્યા છે. મને કહ્યું કે જજ સાહેબ છે, વંદન છે એમને. બધા જ અધિકારી મહાપુરુષો અમારા સલીમ મહારાજ જીરોસણથી આવ્યા છે, સહેજલબેન પણ આવ્યા છે, પણ આજ કંઈ બરાબર ગાયા નહીં. એ કલાકાર છે, કોણ જાણે, અને આ સંગીત હાથે મેળ નહીં આવ્યો કે ગમે તે કારણ હોય. અને સામે બિરાજમાં વાલા સંત ભાઈ બહેન,
અમારા બળદેવરામજી એને એટલો બધો હરખ કે 20 દાડામાં તો સીધો 100 ફોન મને કર્યા છે અને 10 મિનિટે મને વાત કરે. એના આવો હરખ. સામાન્ય રીતે નિયમ એવો છે કે ગુરુથી શિષ્ય ઓળખાય, પિતાથી પુત્ર ઓળખાય, પણ કેટલીક જગ્યાએ શિષ્યથી ગુરુ ઓળખાય, દીકરાથી બાપ ઓળખાય. એવો આજનો આ પ્રસંગ છે. ગુરુજી મહારાજને તો હું ઓળખતો જ નહોતો. એ તો એને ધન્યવાદ છે બળદેવરામ કે પોતાના ગુરુને, ગુરુ મહિમામાં એનો કેટલો બધો ભાવ. ગોળો થઈ જશે શું, મને તો એવું લાગતું. ફોટો બનાવ્યો, હાર્મોનિયમ લાવ્યો. મને કે બાપુ તમે જેમ કહો છો ને એ જાય છે. મેં કહ્યું હજુ તો ઘણી વાર છે, ઘણું બધું થશે. શુભ ઈચ્છા હૈ મન માહી તો હરી ઈચ્છા કોઈ દુર્લભ ના. સદગુરુ પ્રત્યે જો આટલો ભાવ હોય તો 100% આપણું દરેક કામ સિદ્ધ થાય, એ નક્કી વાત છે. તો વિરમગામ, અમારે તો પહેલા એવી કહેવત હતી કે વિરમગામની વસ્તી. કાઠિયાવાડમાં પ્રવેશ કરવો હોય તો વિરમગામમાં આવવું પડે. દરવાજો, ઇટ ઇઝ અ ગેપ ઓફ સૌરાષ્ટ્ર. એટલે વિરમગામમાં ભજન સત્સંગ નિમિત્તે ભાઈએ એક દરવાજો ખોલ્યો અને એમાં નિરાંત સંપ્રદાયનો. એટલે મને વિશેષ આનંદ. સાથે સાથે પોતાના અનુભવનું એક પુસ્તક પણ બહાર પાડ્યું છે. એટલે એમને ખૂબ ધન્યવાદ છે. ગુરુ મહારાજ એમની ભક્તિમાં ખૂબ નિષ્ઠા વધારે, સૌ વાતે સુખી થાય એવી સદગુરુને મારી પ્રાર્થના છે. રોગ ડાયરામાં, સંગીતના કાર્યક્રમમાં ઘણી જગ્યાએ તમે ગયા છો. અહીંયા સત્સંગનો કાર્યક્રમ છે. સત્સંગના કાર્યક્રમમાં સત શું છે ને અસત શું છે, આનું વિવેચન થવું જોઈએ. કારણ કે શાસ્ત્રકારોએ લખ્યું કે વેદ ઉદ્ધિ બિન ગુરુ લિખે લાગે લૌર સમાન, બાદર ગુરુમુખ દ્વાર વહે અમૃત પે અધિકાર. સંતો અને શાસ્ત્રોના શબ્દો એ સમુદ્રના પાણી જેવા છે. સમુદ્રનું પાણી સીધું પીવાય, પણ એ જ સમુદ્રનું પાણી સૂર્યપ્રકાશથી બાષ્પીભવન થઈને વરસાદ દ્વારા આવે તો અમૃત જેવું. એમ સંત મહાપુરુષોએ ભજનો લખ્યા, સાખીઓ, કુંડળિયા, દોહા લખ્યા, પણ એ તો એમનો અનુભવ લખીને ભજનમાં આપણા માટે મૂક્યો. હવે ગાવાથી જ્ઞાન થઈ જાય? એ ભજનો ગાવાથી જ્ઞાન થાય? એ પદોને કોઈ ખોલે તો અંદર મહાપુરુષોએ જે અર્થ મૂક્યું છે એ ખબર પડે. ખોલવા વાળો અનુભવી જોઈએ. નિરાંત બાપુએ લખ્યું, શું લખ્યું? અરે દીનતા રહીને રે સેવા રાખીએ રે, એ રાખીએ નિત્ય નિત્ય નવલો ને, ખરા ને ખોટાનું રે થાશે તને પારખું રે. એ બળશે મય સંતો તણો રે ભાગ. સંતનો ભાગ આવે એનું એક પદ ખોલે સંત, એના અનુભવનો ભાગ અંદર આવે એટલે આપણને એનું રહસ્ય સમજાય. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં લખ્યું કે ઈશ્વર અણુ અણુમાં છે. આ વાત સાચી છે. સાંભળ્યું તો ખરું ને, પણ સાંભળેલું બધું સમજાય ખરું? સાંભળેલું સંભળાય ખરા, પણ સમજાય નહીં. અણુ અણુમાં છે એટલે પછી કોઈ જગ્યા ખાલી નહીં થાય. અમે ભણતા ને ત્યારે કવિતા, તમે સૌ જાણો પણ મને યાદ આવી એટલે બોલું. અને અમે આજે જે કઈ જ્યાં જ્યાં અમે જઈએ ને અમે બોલીએ છીએ એ અમારે પાકું કરવા માટે બોલીએ છીએ. અમારું પાકું કરવા.
અમારું પાકું થતો થતો જો કોઈને લાભ થઈ જાય તો આનંદ છે. કોઈ જિજ્ઞાસુ, કોઈ અનુભવી પુરુષો બેઠા હોય, કારણ કે સત્સંગ છે ને રેડીમેડ નો મોલ છે. રેડીમેડ ના મોલમાં આપણે માપ આપીને સીવડાવ્યું છે, પણ આપણે જઈએ તો આપણા માપનું ના નીકળે. એટલે સત્સંગમાં બધાના માપનું નીકળે, બોલનારના માપનું પણ નીકળે. એટલે આજુબાજુ કોઈ કીધા વગર માપમાં આવે ને પહેરી લેવા, તો આપણી ભૂલ સુધરે. તો અણુ અણુમાં ઈશ્વર છે, આ વાત બિલકુલ સાચી છે, ખરું? પણ હમણાં પૂછીએ વ્યક્તિગત કોઈને, ગુરુમુખી સિવાય, બધાની વાત નથી કરતા, ગુરુમુખી સિવાય કોઈને પૂછીએ કે ઈશ્વર અણુ અણુમાં છે, તો આમાં છે, બરોબર નહીં? ગુરુમુખી હશે, સાચા ગુરુ મળ્યા છે તો સમજણ પડશે. ને તો ગુરુમુખીએ મેં એટલા જોયા છે, હું તો આખા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન બધે ફરું છું કે બાપુ આમાં કેવી રીતે હોય, આમાં તો છે, અરે આમાં તો ગોંડોય છે, પણ આમાં ખરું કે નહીં? આસપાસ આકાશમાં અંતરમાં આવાસ, ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. ખરી વાત. બધે પરમાત્મા અણુ અણુમાં છે. અણુ અણુમાં હોય તો અમય હોય. અણુ કરતા મોટું નથી. અણુ તો સૂક્ષ્મ દર્શક કેન્દ્રથી જોઈએ ત્યારે દેખાય. આ તો આવડું મોટું અમો હોય કે ના હોય? પણ આનો વ્યક્તિગત કોઈને પૂછીએ તો એને ખોટું લાગે, એટલે આપણે કહેવું નથી. પણ ના સમજણું હોય તો આ સમજવા જેવી વાત છે. અને એ પરમાત્મા છે. ભુવા બતાવે? ભુવા ના બતાવી શકે. જ્યોતિષીઓ નહીં, પંડિતો નહીં, કોઈ નહીં બતાવે. કેવળ ને કેવળ કોઈ સદગુરુ સંત સિવાય કોઈ બતાવી નહીં શકે. એટલે અમારી બીજી કવિતા, મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા, પળપળ તારા દર્શન થાય પણ દેખે દેખાના, બધાના ના દેખાય. આમાં પરમાત્મા બધાને દેખાય નહીં. તમને વ્યક્તિગત પૂછ્યું કે ભાઈને આમાં 4 દિવસ તો કે બાપુ એ તો જડ છે. એટલે પરમાત્મા હોય જડ હોય નહીં. હરિને જડ કહે એ જડ. બાપુ સાહેબ ગાયકવાડ પરમાત્મા અણુ અણુમાં છે, પણ એ સમજાતું નથી એટલે તમે જડ કહો છો. બાકી બોલે બોલાવે સબગટ બોલે, જ્યાં જુઓ ત્યાં સરખો. અરે બોલે છે, આ બોલે છે, પણ એ આપણા કોને સંભળાય નહીં. એ ગુરુના કાન જોશે. આમાં પરમાત્મા છે, ગુરુની દ્રષ્ટિ જોશે. અને એટલે તો અર્જુનને ભગવાન કૃષ્ણે દિવ્ય ચક્ષુ આપ્યા. ભગવદ ગીતાની વાત છે. હે અર્જુન, તું તારા આ સ્થૂળ નેત્રોથી મને નહીં જોઈ શકે. હું મારી યોગ માયાથી ઢંકાયેલો છું. હવે આ યોગમાન ખસેડે કોણ? સદગુરુ સિવાય કોઈ સમર્થ નથી. કારણ કે આ જે દેખાય છે દ્રશ્ય પ્રપંચ બાદ થઈ જાય, આ જે કઈ દેખાય છે બધું બાદ થઈ જાય તો વાત સાચી ને? પણ એ બાદ કોણ કરે? કેવળ કોઈ સદગુરુ સંત કરે, બીજો કોઈ કરી શકે નહીં. અને બાદ થાય છે પછી શું થાય? અમારા પરસોત્તમ બાપુએ લખ્યું, બાકી ચોથે ચરાચર બ્રહ્મ નિર્ગુણ નિર્ખ્યારે વાલા વિના થાલો નહીં થામ સબ ઘટ સરખા. સાહેબ ખરી વાત છે. આ વિચારવા જેવી વાત નહીં લાગતી? કીડી જેવડો છે અને હાથીમાં બેમાં સમાન છે. સાચી વાત ને? આ તો આપણા ગુરુની યુક્તિની વાત છે. આમો છે એવો જ આમો છે, પણ આ યોગ માયાથી ઢંકાયો છે. હવે આ માયા દેખાય છે બાદ થાય તો રૂમાલ એ પરમાત્મા છે. 100% વાત છે ને?
કે કોણ કોણ કરશે? એ કેવળ કોઈ સદગુરુ સંતન આપણા ગુરુની વાત કેવી સરસ કે હાથે અડાડ્યું નથી. અને આ બધું બાદ થઈ જાય એટલે શંકર મહારાજ લખે, અરે હંસા બ્રહ્મા રૂપ ભાળું બ્રહ્માંડ, હંસા બ્રહ્મરૂપ ભાળો બ્રહ્માંડ, જેની વરતિયા ખંડ બ્રહ્માકાર, દુર્લભ આવા સંત છે. જેની વૃત્તિ અખંડ બ્રહ્મકાર, દુર્લભ એવા સંત છે. હંસા મેણ હરે નૈના પ્રિય છે. હંસા મેળા ઠરે મેના પ્રિય છે. એના દર્શનથી દુઃખ સર્વે જાય, દુર્લભ આવા સંત છે. જેના દર્શનથી દુઃખ મટી જાય, દુર્લભ એવા સંત છે. હંસા ભવાની જેની ભાવ, હંસા ભવાની જેની ભાવ, પોતાના દુઃખે રાજ થાય, દુર્લભ આવા સંત છે. હરિ પોતાના રૂપરાજી થાય, દુર્લભ એવા સંત છે. હંસા વાણી જેની રે અમરત છે. હંસાવાણી જેની અમૃત જેવી છે. આવે આપના ઓળખાર, દુર્લભ આવા સંત છે. પિતા આવે વિનાયો દેવકાર, દુર્લભ એવા સંત છે. હંસાદાસ શંકર નિયા વિના છે. મહેરા તાતા તેરો પાર, દુર્લભ એવા સંત છે. શંકર મહારાજે હંસને વાત કરી. કોને વાત કરી? આ કેમ કાગડાને ના કરી? બધા સંતો હંસને કહે છે. એનું કારણ છે કે હંસને એની ચાંચમાં એક ખૂબી છે કે હંસના આગળ દૂધનો વાડકો મૂકો તમે એટલે અંદર ખાલી ચાંચ અડાડે ને તો એનો સત્વરનો ગઠ્ઠો થઈ જાય અને પાણી નીચે પડી જાય. એટલે હંસને કીધું છે કે કોઈ પણ કાર્યક્રમમાં, કોઈ ભજનના સત્સંગમાં હંસવૃત્તિ રાખવી પડે. આ તો ભજનમાં આવ્યો તો કે બળદેવરામને ત્યાં ગયા હતા પણ કઈ ચા પીવામાં મજા ના આવી. તમારા ઘેર કરજો એક દાડો. જેમ જોડો એટલે ભાઈ તમે નાસ્તા વાળા આટલી કેમ ઉતાવળ કરો છો? બહાર જવું છે ક્યાંય? આમાં શું છે, અમારું ધ્યાન જાય અને પેલા ખાવા વાળા તો બોલવાનું ન, પણ આ આપવા વાળા બોલે છે. પાછળ વાળાને બોલવા સિવાય કઈ ધંધો નથી. એટલે આ સત્સંગ છે. આમાં બોલનારની વક્તાની ધારા તૂટી જાય. તમે ઉઠવેટ કરો તો પરિણામ બરાબર ના આવે. જે કહેવું છે એ રહી જાય. એટલે અંશવૃત્તિ રાખવી પડે. ક્યાંય પણ તમે જાઓ તો શુભ વસ્તુ લેવી.
શુભ વસ્તુ દરેક જગ્યાએ હોય. ખરાબ માણસ હોય ને એના પાસે પણ એક સદગુણ હોય ને હોય આપણને લેતા આવડવું પડે. આપણને એમ થાય કે આ માણસ કોઈ દાડો કામમાં આવે એની કાંઈ જરૂર નથી, પણ એક સમય એવો આવે અને એક કામ એવું ઊભું થાય કે ગામમાં કોઈને ના આવડે ને એને જ આવડે, અરે એના પાસે જ જવું પડે. થોડો છે કે રામ ગુણ દો જ્ઞાની નિતાની. પૂરે લોટ લાલચ પાપી દેહને દીધો દાન. આદિ ઘોડો લાલા કપાવી દેહને દીધો દાન. અર્જુન એ જ રણછોડરામ. રણછોડરામ એમના ગુરુજીનું નામ છે. પુરુષોત્તમ બાપુ અને અર્જુન મહારાજ બે ગુરુભાઈ હતા. હું જે જગ્યાએથી આવું છું એ પુરુષોત્તમ બાપુ અને અર્જુન મહારાજ ગડખોલ વાળા બે ગુરુભાઈ હતા. એમના ગુરુ રણછોડરામ મહારાજ ને એમના પણ ગુરુ તાકાત તો જુઓ કે અર્જુન એ રણછોડરામ. આપણે આટલી હિંમત ન કરવી હો. હું ગુરુ છું એમ કહેવાય નહીં. એ તો અર્જુન મહારાજ કે. ખરી વાત. મારે તો ઘણી જગ્યાએ ફોન આવે ને રત્ના મહારાજ તો હું પૂછું કોણ બોલો છો તો એ કે હું મૂળજી મહારાજ. એટલે તમારી જાતે ને જાતે મહારાજ. તમારું નામ શું કે મૂળજી મહારાજ. જાતે ને જાતે મહારાજ અમે તો કીએ કોક તો કે મહારાજ અમે કીએ પણ તમે જાતે ને જાતે મહારાજ. અખા જ્ઞાની ગુરુ ન થાય કોઈનો. એ તો સહેજ સ્વભાવે વાત કરે ને ગુરુ પણ મનમાં ના થાય. શિષ્યના ભાવમાં ગુરુ ખરા પણ ગુરુને ખબર ના હોવી જોઈએ કે હું ગુરુ છું. અરે બાપા વાત આટલે પડી છે. તો કાલ ચાદર મળી મહારાજ જાઓ જાઓ. સલીમભાઈ સલીમ મહારાજ હું આવું બોલું છું ને મને ઘણા તો અમારા હળંગ જ્ઞાન થયું છે ને એવા બોલાતા જ નથી. મીઠા મીઠા સબ પીવે. ખરી વાત ને પણ સત્ય વાત કહેવી પડે. સત્ય મેં કેમ મારા કોઈ પુસ્તકમાં બાબુરામ મહારાજ લખ્યું જ નથી. પૂછો એમણે લખ્યું હતું એમણે મેં ચેકિંગ માર્યું. એમણે બળદેવરામ મહારાજ લખ્યું હતું. કીધું કાઢી નાખો. તમે લખો ત્યાં નહીં. અમે મહારાજ की વાત કીધી છે. હું પણ કહું પણ તમારી જાતે
આ બધી ભૂલો છે બાપુ. હવે ભૂલો બાપુ. હવે ભાઈ હું બંધ કરું છું. તમારો નાસ્તો વાસ્તો આવી ગયો છે ને? હવે આવશે. તો હવે વિશેષ મારે બોલવું નથી. તો ફરીવાર બલદેવરામ મહારાજ, બેન દયાબેન, એમના સમગ્ર પરિવારને ખૂબ ધન્યવાદ. આપ સૌએ પણ ખૂબ મને શાંતિથી સાંભળ્યો. કદાચ કોઈ કડક શબ્દો બોલાઈ ગયા હોય, પણ કડક શબ્દો બોલવા હું જે જગ્યાએ છું ત્યાં મારો હક છે બોલવા. અરે બાપુ, એટલે બોલું છું. એટલે એવી ભૂલો ફરી ન થવી જોઈએ. આપણે બધા, હું તમે, આ તો તમારો વિવેક છે, તમારી મોટાઈ છે, મને અહીં બેસાડ્યું. બાકી મારામાં ને તમારામાં કાંઈ ફરક નથી. હા, ઠીક છે. પણ વિવેક એ મોટો હોય છે, બરોબર? એટલે હૃદયમાંથી પ્રેમ જન્મે. અને વિવેક ક્યાંથી જન્મે? એ બુદ્ધિમાંથી જન્મે, મસ્તિષ્કમાં. આ બે ને ભેગા થશે. એકલો પ્રેમ હોય, વિવેક વગરનો પ્રેમ શું કામનો? કે છે આ ભોળો માણસ. ભોળો એટલે શું? ગોડો. ભોળાનો અર્થ શું? ખરી વાત. સંત ગાડો ના હોય, અને ગાડો હોય તો જ્ઞાનમાં હોય. સંત તો ચાલાક, એને કોઈ છેતરી શકે નહીં. હા, દાગીના બાગીના કોઈ ગોડા બોડા આવે ને. હવે હમણાં તો આ બધું નવું નીકળ્યું છે ને. અમારે ત્યાં થાણુદારું ગયું ને બાપુ, 49 લાખમાં એને પેલું શું કહેવાય છે, હમણાં નવું નીકળ્યું છે ને, સાયબર ફ્રોડ. હે? સાયબર ફ્રોડ. મોડો થઈ જાય એવો માણસ. એટલે આવી નકલમાં ક્યાંય ફસાવવું નહીં. ભગત છેતરાય તો ભગત છે નો, એ આપણને છેતરી જાય. બેંકના એકાઉન્ટ આધાર કાર્ડના નંબર નહીં આપવાના, અને એવો રોંગ નંબર કોઈ ઉપાડવો હોય નહીં ફોન. અત્યારે સાયબર ઠગો બહુ નીકળે, સરકારની પણ સૂચના છે. તો ફરીવાર આપ સૌને વંદન કરી મારી વાણીને વિરામ આપું. બોલ સદગુરુ મહારાજ જય